શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરધામ યાત્રા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લી પ્રવચન માળામાં પૂજ્ય અક્ષરવસો સ્વામી આપણને પ્રાર્થનાની ખૂબ જ સુંદર વાત કરી. એમાં એક પ્રસંગમાં એમને નાસ્તિકતાને પણ આસ્તિકતા તરફ વાળે એવી આ પ્રાર્થના છે. અને પ્રાર્થનાનું પરિબળ એ જબરજસ્ત છે. એનો ઉપયોગ એ પારસમણી જેવો છે. એની વાત આપણે સાંભળી. પરંતુ એ પ્રાર્થના કોને કરવી? કહેતા કે આપણી જોડે કોઈ ઉપાસનાનું માધ્યમ જ ન હોય, ઉપાસના કરવા યોગ્ય ભગવાનને જ જો આપણે ન જાણતા હોઈએ તો પ્રાર્થના કોને કરવી? એટલા માટે આજે ઉપાસના અને શાસ્ત્રીજી મહારાજે બાંધેલ મંદિરમાં સનાતનીય સ્વામિનારાયણ એ આ વૈદિક ઉપાસના એને આપણે સમજવા માટેનો આજે પ્રયત્ન કરીશું. તો ઉપાસના સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર ભક્તે સહિત જ ભગવાનની ઉપાસના છે. તો કેવી રીતે? તો જ્યારે આપણે મંદિરમાં જોઈએ તો રામની જોડે સીતા છે. સીતા એ એમના પોતે પત્ની હતા, પરંતુ એક ભક્ત પણ હતા. રામના ભક્ત તરીકે પણ સીતાને જાણવામાં આવે છે. રામ સીતા. ત્યારબાદ આપણે જોઈએ તો રાધા અને કૃષ્ણ. રાધા એમના ભક્ત છે, એની જોડે જ કૃષ્ણની મૂર્તિ પધરાવવામાં આવે છે. અને શિવ પાર્વતી. શિવ પાર્વતી પતિ પત્ની છે, પણ પાર્વતી શિવજીને ભગવાનની યોગ્ય ઉપાસના કરે છે. તો ભક્તે સહિત ભગવાનની ઉપાસના કરવી એ સનાતન હિન્દુ ધર્મનો એ સિદ્ધાંત રહ્યો છે. ઉપાસના કરવી ભક્તે સહિત ભગવાનની, અને એ ભગવાનને પામવા માટે ગુરુ. આ હિન્દુ ધર્મની સીધી લાઈન છે. કોઈ પણ ફાટો એ હિન્દુ ધર્મનો હોય, પરંતુ એમાં ગુરુની આવશ્યકતા એ આપણને દરેકે દરેક જગ્યાએ બતાવવામાં આવે છે. જેમ વહાણ એ સમુદ્રની અંદર જતું હોય, જ્યારે કિનારાથી 2-5 માઇલ અંદર જાય છે પછી એને સમુદ્રની અંદર પાણી જ દેખાય છે. પરંતુ દીવાદાંડી એના ગુરુની સમાન છે. દીવાદાંડી એ વહાણને દિશા આપે છે, એમ ગુરુ આપણને દિશા આપે છે. અને જો ગુરુ ન હોય તો ભગવાનને પામવા ઘણા કઠણ છે. પૂર્વેના આપણે ઘણા બધા એવા પ્રસંગો સાંભળ્યા છે કે ત્યાં આગળ વ્રત તપ કરી કરીને એ મનુષ્ય રાફડા થઈ ગયા, પરંતુ એને ગુરુની પ્રાપ્તિ થઈ અને ત્યાર પછી જ એ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બન્યો. જો નારદજીની પ્રાપ્તિ એને ન થઈ હોત તો કદાચ એને ભગવાનની પ્રાપ્તિ થાત, ભગવાન એના તપે કરીને એને વશ થાત કદાચ, પરંતુ એ વાલ્મીકી ઋષિ તો એક ગુરુ જ બનાવી શકે. એમ આ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ, જેને આપણે શાસ્ત્રીજી મહારાજના નામથી જાણીએ છીએ, આ શાસ્ત્રીજી મહારાજે જો દાખલો ન કર્યો હોત તો આજે કદાચ આ સંસ્થાના આટલી મોટી છત્રછાયાની અંદર આપણે જે સત્સંગ સમાગમનું સુખ લઈ રહ્યા છીએ ને, એ કદાચ ન લઈ રહ્યા હોત. શાસ્ત્રીજી મહારાજનું જીવન નાનપણથી આપણે જોઈએ. જ્યારે વડતાલમાં પોતે એમને દીક્ષા આપી અને વડતાલમાં સાધુ તરીકે રહેતા ગોરધનભાઈ કોઠારીના હાથ નીચેથી આચાર્યો પસાર થઈ ગયા. પોતે વડતાલ મંદિરનો વ્યવહાર સંભાળતા. વડતાલ મંદિર એ વખતે જબરજસ્ત એક સ્વામિનારાયણ સંપ્રદાયનો અખાડો કહેવાય. એટલી મોટી સંસ્થા, 2000 તો સાધુ, એ બધાનો વ્યવહાર એ પોતે આ ગોરધનભાઈ કોઠારી સંભાળતા. અરે ગોરધનભાઈ કોઠારીનું જીવન એવું જબરજસ્ત હતું કે સાધુઓ પણ એમને ત્યાં આગળ એમની ઓફિસમાં એમને પગે લાગવા જતા. આ રોજનો નિયમ. શાસ્ત્રીજી મહારાજ પણ આવી રીતે પગે લાગવા જતા. એક દિવસ ગોરધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે શાસ્ત્રી, 2000 સાધુ ભલે પગે લાગે, પણ તારે મને પગે લાગવું નહીં. હવે આ કેમ કહ્યું હશે? તો એમને એ વખતે એમનામાં એવી સાધુતા દેખાઈ
કારણ કે પછી એ બીજું વાક્ય પણ બોલેલા છે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ માટે કે 2000 સાધુમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં બીજો કોઈ જોયો નથી. આ સાધુતા એ શાસ્ત્રીજી મહારાજની ગોરધનભાઈ કોઠારીને આ શબ્દો ઉચ્ચારવા માટે મજબૂર કરે છે. એ શાસ્ત્રીજી મહારાજે પોતે શ્રીજી મહારાજ આ ધરા પર પધાર્યા અને શ્રીજી મહારાજે અનેક કાર્યો કર્યા અને એ વખતે કાશીદાસ મોટાને ત્યાં આગળ બોચાસણની અંદર મંદિર કરવું હતું અને શ્રીજી મહારાજે ત્યાં આગળ કાશીદાસ મોટાને વાત કરી કે ભવિષ્યમાં અહીંયા અમે ભક્તે સહિત એ અમારી મૂર્તિ પધરાશે અને તમારા ગામમાં મોટું મંદિર થશે. એ કોલ શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની વાત કરીએ છીએ. શાસ્ત્રીજી મહારાજે એ ઉપાસનાનો કોલ કહેતા કે ભક્તે સહિત ભગવાનની સૌ પ્રથમ વાર એ આ નવખંડ ધરાની અંદર પહેલી જો મૂર્તિ ચોખ્ખી ઉપાસના સાથે મધ્ય મંદિરમાં બિરાજમાન થઈ હોય ને તો એ પહેલું મંદિર બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા કહેતા કે બોચાસણમાં કાશીદાસ મોટાને આપેલો મહારાજે કોલ શાસ્ત્રીજી મહારાજે પૂરો કર્યો અને બોચાસણમાં અક્ષર ને પુરુષોત્તમ બેઠા. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અને આ ભક્તે સહિત ભગવાનની ઉપાસના, જે ઉપાસનાની આપણે વાત કરીએ છીએ ને તો એ ઉપાસના કેવી હોવી જોઈએ એ શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી આપણને દેખાય. શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં સર્વપ્રથમ મંદિર કર્યું. તે પૂર્વે વઢવાણમાં પણ શાસ્ત્રીજી મહારાજે અક્ષર ને પુરુષોત્તમ પધરાવ્યા. ભલે મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ ન બેઠા, પરંતુ પ્રથમ ખંડની અંદર અક્ષર ને પુરુષોત્તમ એ વડતાલમાં રહ્યા થકા શાસ્ત્રીજી મહારાજે પધરાવ્યા. પણ આ ઉપાસનાની ચકાસણી શાસ્ત્રીજી મહારાજે, જેમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગુરુ કરીએ ને ત્યારે ગુરુના ગુરુ જોવા, તેલ જોવું, તેલની ધાર જોવી, એમ શાસ્ત્રીજી મહારાજે પણ બધા જ પ્રસંગોની ચકાસણી. એમાંનો એક પ્રસંગ તો આપણને સૌને ખ્યાલ છે કે શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચે જતા રહ્યા, સંતાઈ ગયા અને ભગતજી મહારાજ અને એ પ્રસંગ આખો થયો અને પછી ત્યારે શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચેથી બહાર આવે છે અને ભગતજી મહારાજને વાત કરે છે કે હવે અક્ષર ને પુરુષોત્તમની મૂર્તિઓ આપણે પધરાવી છે. આવા તો અનેક પ્રસંગે એમને જાગા સ્વામી જોડે ચકાસણી કરેલી છે. એવા અનેક પ્રસંગો આપણને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોવા મળે. પણ એકવાર ચકાસણી થઈ ગઈ કે ગુણાતીત અક્ષર છે અને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, પછી શાસ્ત્રીજી મહારાજે કછોટો વાળ્યો અને એ કછોટો વાળીને પછી મંદિરોની ઉપાસના, મંદિરો બનાવવાના ચાલુ કરીને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એ નવખંડ ધરામાં પ્રગટે એના માટેનું કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું. શાસ્ત્રીજી મહારાજને એકવાર ખબર પડી કે ગુણાત્યાન સ્વામી અક્ષર છે, પછી એમને પગ માંડીને બેઠા નથી. સર્વપ્રથમ મંદિર બોચાસણનું કર્યું. બોચાસણનું મંદિર કર્યું ત્યારે તો નહોતા માણા, નહોતા પાણા, કાંઈ જ નહીં, સિલકમાં પૈસો પણ નહીં, અને એ છતાં પણ એ મંદિર કર્યું. ત્યારબાદ સારંગપુર, ગઢડા, ગોંડલ આ મંદિરો જોઈએ. સારંગપુર મંદિર 3 માળનું મંદિર. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણને આવું મોટું મંદિર એ જોવા ન મળે. એવું મોટું મંદિર શાસ્ત્રીજી મહારાજે ત્યાં આગળ સારંગપુરમાં કર્યું, કેવળ ને કેવળ ઉપાસનાના પ્રવર્તન માટે. કે આજે સાચી વાત છે અક્ષર ને પુરુષોત્તમની, ભક્તે સહિત ભગવાનની, એ સાચી વાત ખૂણિયું જ્ઞાન ન રહે પરંતુ છતરાયું થાય એ માટે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા. અને મંદિરથી જ આપણા ધર્મનું, આપણી ઉપાસનાનું, આપણું પોતાનું ઘડતર થાય છે. કારણ કે મંદિર થાય ત્યારે એમાં સેવા કરીએ, એ મંદિરથી સેવા કરતા કરતા આપણું ઘડતર થાય છે. એ આપણને કદાચ ખબર ન પડે પરંતુ એ 100% સાચી વાત છે. તો એ મંદિર દ્વારા ઉપાસનાનું પ્રવર્તન કર્યું અને એટલું જ નહીં પરંતુ એમને સાધુ કહેતા કે સંતો, સ્ત્રી, ધન એના ત્યાગી અને સાથે સાથે પંચવર્તમાને યુક્ત એવા સંતોની પણ ભેટ આપણને શાસ્ત્રીજી મહારાજે આપી. શાસ્ત્રીજી મહારાજ એ ઉપાસના માટે પોતે વાત કરતા કે મારે સ્વપચના ઘરે વેચાવવું પડે ને તો પણ મને વાંધો
નથી. અક્ષર ને પુરુષોત્તમની વાત કોઈક મારા માથે બેસીને કરે ને તો પણ મને વાંધો નથી. અક્ષર પુરુષોત્તમના આપણે બળદિયા છીએ. કહેતા કે બળદ એને સવારે જોતરવામાં આવે પછી બળદ બોલતો નથી કે મને થાક લાગ્યો કે મને આમ થયું. એ બસ કોન્સ્ટન્ટ કામ કરે જાય છે. એમ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તન માટે આપણે બળદ થઈને ખપી જવું પડે ને તો પણ શાસ્ત્રીજી મહારાજ કહે છે કે આપણને એમાં સહેજ પણ વાંધો આવવો જોઈએ નહીં. આવા શાસ્ત્રીજી મહારાજ વિરલ પુરુષ, એના અનેક પ્રસંગ છે અને આપણે પ્રસંગોની હારમાળા એને પણ હવે ટૂંક જ સમયમાં સાંભળવાના છીએ. તો આ ટૂંક સમયની અંદર હવે દિવાળીના દિવસો શરૂ થશે. 2 દિવસથી કાલે જ કહેતા કે શુક્રવાર એ દિવાળીનું સૌથી મોટું પર્વ રમા એકાદશી. આ એકાદશીથી એ દિવાળીના પર્વ શરૂ થશે. એકાદશી, બારસ, તેરસ, ચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ. આજે 5 દિવસનો સમુદાય એટલે દિવાળી. એકાદશી આપણને શું શીખવાડે છે કે આપણું જીવન એકદમ નિર્મળ હોવું જોઈએ. કહેતા કે આપણે એ દિવસે અન્નનો ત્યાગ કરીએ છીએ. આપણું જીવન આ દિવાળીના દિવસો શરૂ થઈ રહ્યા છે, કહેતા કે સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. તો આપણું જીવન એ ચોખ્ખું, નિર્મળ, કહેતા કે આપણે સારામાં સારી રીતે, કારણ કે દિવાળીનું પર્વ આમ તો ધાર્મિક પર્વ છે. આપણે બારસના દિવસે પણ ભગવાનની પૂજા થાય છે. ઘણી બધી જગ્યાએ સાઉથમાં, નોર્થમાં બધે બારસના દિવસે પણ ભગવાનની પૂજા થાય છે. તો આ ભગવાનની પૂજા કરવા માટે આપણે આપણું શરીર તૈયાર કરવાનું છે ને આપણે મનથી પણ તૈયાર થવાનું છે. એ રમા એકાદશી આપણને એનો મેસેજ આપે છે. પછી બારસ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. તેરસના દિવસે લક્ષ્મીજી, કહેતા કે લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં થાય અને જેટલી લક્ષ્મી છે એ સારા કામમાં વપરાય એ ઉદ્દેશથી આપણે માં લક્ષ્મીને યાદ કરી એમનું પૂજન કરીએ છીએ. 14ના દિવસે માં કાળકાનો એ બધા ત્યાં આગળ શું કહેવાય કે દેશમાં જુદી જુદી જગ્યાએ એમાં કાલિકાની ઉપાસના થાય છે. કહેતા કે આપણને પણ સાચી દિશા મળે, આપણું જીવન સાચી દિશામાં જાય, એ પ્રયોજન સાથે આપણે કાળી ચૌદસને ઉજવીએ છીએ. અને ઘણી બધી જગ્યાએ ત્યાં આગળ કકળાટ કાઢવાની એ પ્રથા ચાલે છે. તો એ કકળાટ કયો? તો આપણા સ્વભાવો, પ્રકૃતિ, દોષો એ દૂર થાય એવી ભગવાન આગળ યાચના કરવી, પ્રાર્થના કરવી એટલે કાળી ચૌદસ. પછી દિવાળીનો દિવસ. દિવાળીનો દિવસ એ દીવાઓનો દિવસ, દીપાવલી, દીપોની આવલી. કહેતા કે હારમાળા. એ કેમ? તો જ્યારે અમાસ છે પણ દિવાળીના દિવસે અમાસ હોવા છતાં દીપ એ પ્રકાશ આપે છે. એમાં આપણું જીવન એ અંતરથી જ એવું નિર્મળ બને, અંતરથી આપણે શુદ્ધ બનીએ, આપણા સ્વભાવો દૂર થાય કે આપણું જીવન એ દરેકના જીવન ઉપર પ્રકાશ પાથરે. એવી ઉચ્ચ ભાવના સાથે આપણે દિવાળી ઉજવીએ છીએ. અને પછી નવું વર્ષ, કહેતા કે બેસતું વર્ષ, આપણે આપણા આગળના બધા જ કોકની ભૂલો એને આપણે ઉદાર દિલે માફ કરીએ, આપણી ભૂલોની આપણે ઉદાર દિલે માફી માગીએ અને આપણું નવું વર્ષ એ ભગવાનની ભક્તિ સાથે એ નિરામય, સારું અને ઉચ્ચ ભવિષ્યવાળું બને એવી પ્રાર્થના સાથે આપણે આ નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. ભગવાન આગળ ગોવર્ધનના રૂપમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે કે ભગવાન આ નવું વર્ષ છે, નવા પાક એ આપણા ખેતરમાં થયા હોય તો એ ભગવાન સર્વપ્રથમ આરોગે અને ત્યારબાદ આપણે સૌ એને આરોગી અને આપણા જીવનની પ્રથમ દિવસની શરૂઆત એ ભગવાનના નામ સ્મરણ દ્વારા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આખું વર્ષ અમારું આવું જાય. તો આવું પરમ પવિત્ર એવું દિવાળીનું પર્વ એ આવી રહ્યું છે. તો આપ સૌને અક્ષરધામ યાત્રા ચેનલ વતી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન એ સર્વને આ નવું વર્ષ એ ખૂબ લાભદાયી નીડવે અને ખૂબ બધા પ્રગતિ કરે. મહારાજ સ્વામી, મહંત સ્વામી મહારાજ એ સર્વ ઉપર દ્રષ્ટિ કરે અને આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌ આ ચેનલ સાંભળો છો તો આપ એને લાઈક અને સબસ્ક્રાઈબ કરો એ વિનંતી સાથે
આજે આપણે અહીંયા આગળ વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.